તો સુરતના પેપલોદ વિસ્તારમાં ખેડૂત પર હુમલો, બુકાનીધારી 3 શખ્સોએ હુમલો કર્યો। 60 વર્ષીય નરેશ કોન્ટ્રાક્ટર હુમલાનો ભોગ બન્યા। મોર્નિંગ વોક બાદ ઘરે પરત ફરતી વખતે આ ઘટના બની હતી। જમીન વિવાદને લઈને હુમલો થયા હોવાની આશંકા છે। ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા। ઉમરા પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસની કાર્યવાહી તેજ બની। તો હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મોર્નિંગ વોક પર નીકળેલા વ્યક્તિ પર જાહેરમાં આ રીતે હુમલો થાય છે। મળતી માહિતી અનુસાર બુકાનીધારી આ 3 શખ્સોએ જમીનની અદાવત પર હુમલો કર્યા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, જો કે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના સામે આવી। હોસ્પિટલના 3જા માળથી યુવકનું પટકાઈ જતા મોત થયું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગઈકાલ સવારે સિવિલની લિફ્ટ મારફતે યુવક 3જા માળે પહોંચ્યો હતો। 3જા માળે પહોંચીને રેલિંગ પર લટકાયા બાદ તે નીચે પટકાયો હતો। તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। નોંધનીય છે કે અહીં આ યુવક 3જા માળે પહોંચ્યો હતો, જ્યાં રેલિંગ પર લટકાયો હતો અને તે બાદ નીચે પટકાયો હતો। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાઈ છે। તો મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈકાલે સવારે બની હતી, જ્યારે સિવિલની લિફ્ટ મારફતે આ યુવક 3જા માળે પહોંચ્યો અને રેલિંગ પર લટકાયો અને ત્યાંથી નીચે પટકાતા તેનું મોત થયું। તો ભરૂચ જિલ્લાના સંજાલી ગામ ખાતે મહારાજા ગામ નજીક આવેલી કેનાલમાં 2 મહિલાઓ તણાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે એક જાગૃત રિક્ષા ચાલકની સમય સૂચકતા અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીના કારણે બંને મહિલાઓનો આબાદ બચાવ કરવામાં સફળતા મળી। ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ બંને મહિલાઓને કેનાલમાંથી સલામત બહાર કાઢી। મહિલાઓને પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી। સમયસર બચાવ કામગીરી હાથ ધરાતા બંને મહિલાઓનો જીવ બચી ગયો। આગળ વાત કરીએ વડોદરામાં ચોમાસા પહેલા તંત્ર એક્શન મોડ પર છે। રજૂઆતો બાદ તંત્ર કામગીરી માટે દોડતું થયું। મેયર સહિતના કાફલાએ કેનાલનું નિરીક્ષણ કર્યું છે। ભૂખી કાંસની સફાઈ માટે તજવીજ હાથ ધરાઈ। કાંસની સફાઈની કામગીરી સામે મેયરે અસંતોષ વ્યક્ત કર્યો। 10 દિવસમાં સઘન સફાઈ કરવા માટે સૂચના આપી। પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા, ત્યારે કાગળ પર કામગીરી હોવાનો પણ આરોપ લાગ્યો હતો, ત્યારે કોંગ્રેસે સત્તાધીશોને આડે હાથ લીધા। અત્યારે નિજામપુરા સમસાની બાજુમાં જે કાંસ છે, ભૂખી કાંસ, એનું બધા સફાઈ થઈ રહી છે। તો જેટલી ઝડપી બને અને સફાઈ થાય એના તકેદારી માટે અમે વોર્ડની તમામ ટીમ અને 5 અધિકારીઓ અને કાઉન્સિલર બધાની સાથે છીએ। પેપર પર કામગીરી બતાવાય છે, પણ જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ વાસ્તવિક પરિસ્થિતિ એ જ્યારે વરસાદ પડે છે ત્યારે છતી થાય છે કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે। 220 કિલોમીટરનો વડોદરા શહેરનો વિસ્તાર છે। તમે અમુક જગ્યા ઉપર જઈને કહો છો કે આ કામગીરી જોઈ, આ જોઈ। વડોદરા શહેરના 3 મુખ્ય કાંસો, એ કાંસોની સફાઈના નામે મીંડું છે। એ સંદર્ભમાં આ કામગીરી ચાલે છે। ઓલમોસ્ટ 95% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। જ્યાં મશીનથી કામ કરી શકાય એવું છે ત્યાં ઝડપી કામગીરી કરી શકાય છે। અહીં આપ જોઈ શકો છો કે જ્યાં મશીન ઉતારી શકાય તેવું નથી, એવી શહેરની થોડી જગ્યાઓ છે ત્યાં આગળ આપણે મેન્યુઅલથી કરવી પડે છે, એટલે એ રીતે કામગીરી ચાલે છે અને આગામી મોન્સૂન પહેલાં આ કામગીરી પણ પૂર્ણ થઈ જશે। એ ભૂખી કાંસની અંદર ભૂતકાળમાં પણ કોઈ છે પ્રી મોન્સૂન જે કામગીરી છે બિફોર કોઈ છે થઈ નથી, એડવાન્સમાં થઈ નથી। આ તો કેવું કે કોઈ પણ સામાજિક કાર્ય હોય કે રાજકીય નેતા હોય ઉજાગર કરે પછી તંત્ર જાગે છે। અત્યારે જે ભૂખી કાંસ છે કે વોર્ડ નંબર 1માંથી આગળ તમે જો કે રામપુરા ગામ છે, રેસિડન્સ વિસ્તારમાં ત્યાં વહે છે, અને જે પ્રમાણે આની અંદર જે ગંદકી પડી છે, બીજું તમને કહી દઉં કે સૌથી મોટું મુખ્ય કારણ એ છે કે આની અંદર ડ્રેનેજનું પાણી છોડવામાં આવી રહ્યું છે, જે તમે જોઈ શકો છો કે જે વહુ વિશ્વામિત્ર શુદ્ધ કરવાની જે વાતો કરી રહ્યા છે એ જ વિશ્વામિત્રીની અંદર ભૂખી કાંસ દ્વારા ગટરનું પાણી પણ ત્યાં જઈ રહ્યું છે। તો 10 દિવસમાં સઘન સાફ સફાઈ કરવા માટે મેયરે સૂચના તો આપી દીધી છે, પરંતુ હવે આ સૂચના આપ્યા બાદ કામગીરી કેટલી ઝડપી થાય છે તે જોવું રહ્યું। આ તરફ વિપક્ષ જે રીતે સવાલો ઉઠાવી રહ્યો છે કે હંમેશા આ પ્રકારે સૂચનાઓ આપવામાં આવે છે, પરંતુ કોઈ કામગીરી થતી નથી, માત્ર કામગીરી કાગળ પર જ રહેતી હોય છે, જેના કારણે પછી સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવે છે। તો દાહોદ જિલ્લા